અમદાવાદ શહેરમાં ટ્રાફિક સિગ્નલ પર વધારે સમય ઉભા રહેવામાંથી હવે વાહન ચાલકોને મુક્તિ મળશે, કારણ કે હવે શહેરના 400 જંકશન પર એડેપ્ટિવ ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમ લગાવવામાં આવશે। પ્રાથમિક ધોરણે શહેરના 36 ટ્રાફિક જંકશન પર આ સિસ્ટમ શરૂ કરવામાં આવશે। મહત્વનું છે કે આ સિસ્ટમ હેઠળ સીસીટીવી અને સેન્સરથી ટ્રાફિકનું એનાલિસિસ થશે અને જો રસ્તા પર ટ્રાફિક ઓછો હશે તો ઓટોમેટિકલી સિગ્નલ પરની સેકન્ડ ઓછી થઈ જશે, જેથી વાહન ચાલકોને ટ્રાફિક ન હોય તેવા સમયે વધારે સમય સિગ્નલ ખુલવાની રાહ નહીં જોવી પડે। તો ઓવર સ્પીડમાં જતા વાહનોના સિસ્ટમ ફોટા પાડશે। આ સિસ્ટમ લગાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવશે અને આ કન્સલ્ટન્ટને 1.80 કરોડ રૂપિયાની ફી પણ ચૂકવવામાં આવશે। મહાનગરપાલિકા દ્વારા દિલ્હી સ્થિત સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ CRRI જોડે અને બ્રિજ પ્રોજેક્ટ દ્વારા ટ્રાફિક સર્વેની કામગીરી કરાવવામાં આવી હતી। પરિણામે અત્યારે 36 જેટલા ટ્રાફિક જંકશનો આઈડેન્ટિફાઈ કરી કે જ્યાં આગળ ટ્રાફિકનો લોડ ખૂબ જ વધારે હોય છે। પરિણામે સ્થાનિક કાઉન્સિલરો, અમારા ધારાસભ્યશ્રીઓ દ્વારા એ જગ્યા ઓવરબ્રિજ, અંડરબ્રિજ અને ટ્રાફિક સ્માર્ટ જંકશન બને તે માટેની રજૂઆત કરવામાં આવી હતી। પરિણામે અમદાવાદ મહાનગરપાલિકાએ CRRI સંસ્થાને એ કામની જવાબદારી સોંપી અને ટ્રાફિક સરળતાથી કઈ રીતે જઈ શકે અને આવનાર સમયગાળા દરમિયાન AI બેઝ ટ્રાફિક જંકશન, પરિણામે જે બાજુ સાઈડે ટ્રાફિક વધારે હોય તે સાઈડની સિગ્નલ લાઇટ વધારે સમય ખુલ્લો રહે અને તરત જ ટ્રાફિક વાત કરીએ કે એની સેકન્ડ પૂરી થતા ટ્રાફિક પૂરો થાય તો તરત જ આપણે વાત કરીએ કે એની રેડ લાઇટ સિગ્નલ થઈ જાય। આ રીતે આવનાર સમયગાળા દરમિયાન મહાનગરમાં ટ્રાફિકના જંકશનો જોવા મળશે। અમદાવાદના ટ્રાફિક જંકશન હવે સ્માર્ટ જંકશન બનશે। અમદાવાદ મહાનગરપાલિકા 270 થી પણ વધારે ટ્રાફિક જંકશન જે છે તેને ઇમ્પ્રૂવ કરશે। AI યુક્ત કેમેરા લાગશે અને LED પણ લગાવવામાં આવશે, જેથી ટ્રાફિક વોલ્યુમ કંટ્રોલ જે છે તે પણ જોવા મળશે। આગળના રસ્તા પર જો અકસ્માત સર્જાયો હશે કે વાહન બંધ પડ્યું હશે તો તરત જ વાહન ચાલક જે છે તે તેનો રસ્તો બદલી અને ઘર કે ઓફિસ સુધી પહોંચી શકશે। કેમેરામેન આશિષ રોડિયા સાથે દીપક સોલંકી, VTV ન્યૂઝ, અમદાવાદ।